હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? જો બસ પૂજા પાઠ થઈ ગયા, હવે કામ બાકી છે ને જો કાનાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ઓમ નમઃ શિવાય, રામ શ્રી રામ, જય રામ, જય જય. જો આ ભૂમિનો કાનો આવ્યો છે અમારા ઘરે આંટો મારવા. ભૂમિબેન ક્યાંય લગ્નમાં એટલે કાનો અમારે પછી હમાય ને એવું થાય કેટલા કાનુડા પછી બિચારાના બેવારવો પડ્યો ઓવાનું પર શું કરે પૂજાને પછી હમાય નહીં કાના એવું થાય. સમજાનું વંશભાઈ તો સ્કૂલે ગયા છે પણ ફોન આવ્યો એને પપ્પાને કે એને માથું દુખે. એમ તો શરદી થઈ જ ગઈ હતી પણ આજે પેપર હતું ને તો મેં કીધું જા કીધું પેપર દેતો હોય મજા ન હોય ને તો ફોન કરજે, પપ્પા તેડી જશે. તો હવે એને ગયા છે ને પપ્પા તેડવા વંશને, એટલે હવે આવે ભાઈ પછી જ હવે જો ત્યાં હું બધું કામ કરી લઉં. આમ બધું બાકી છે. હવે દહીંનું દરવા ગઈ હતી, દહીંનું દરાઈને આવતી રહી. બબુબેન ગયા છે વાંચવા, કીટીભાઈ ગયા. હાલો કીટીભાઈ તો 12 વાગ્યા ગયા છે એટલે વિલેશ્વર મહાદેવના દર્શન કરાવું. 5 મિનિટ પછી જાઉં. બની રહ્યો છે મહાદેવના ભજન સાંભળવામાં. ચાલો ભાઈ, કાશી વિશ્વનાથ મહાદેવની નગરીમાં આવી ગયા છે. ગાડી માન પાર્કિંગ મળ્યું. ગાડી જો અહીંયા પાર્કિંગ કરી છે. ગાડી પાર્કિંગ હવે હું હવે સ્નાન કરવા જઈશું ને. હે ભાઈ, સ્નાન કરવા જઈશું. સ્નાન કરીને મહાદેવના દર્શન નહીં. હા, પછી શક્તિપીઠ છે એમાં અહીંયા એમના દર્શન કરવા જઈશું. બરાબર. જો આ પાર્કિંગ છે, આગળ બગીચો છે. બગીચો વિશ્વનાથ મહાદેવ હાર બધાને. વિશ્વનાથ બજાર છે ભાઈ, સ્નાન કરવા જઈ જો. બજાર ગંગા ઘાટે સ્નાન કરવા જઈ છીએ. ગંગા ઘાટે જવાનું સ્નાન કરો. ચાલ બનારસ કાશીમાં રાજુભાઈ નાયક. ચાલો ભાઈ, કાશી વિશ્વનાથમાં ઓલરેડી પહોંચી ગયા છીએ. ના ઘાટે પહોંચી ગયા છીએ આપણે. બરાબર. ભાઈને એને સ્નાન કરી લીધું છે. બરાબર. આ સ્નાન કરી લીધું આપણે. ગંગા મૈયાનો ઘાટ દેખાડું તમને. આ ગંગા ઘાટ કે કંઈક ઘાટનું નામ છે. ગંગા ઘાટ નથી, બીજો ઘાટ છે, તમને વાંચ્યું નથી. જો માણસો સ્નાન કરે. બરાબર. સ્નાનનું મહત્ત્વ છે. અહીંયા સ્નાન કરીને જ મહાદેવજીના દર્શન કરવા જવા રીતનું છે. જો કોઈ હોડકા બાંધીને અંદર ઊંડે જઈને સ્નાન કરવા જાય ને બધું એવું જુદું જુદું છે. આ રીતના છે આ ઘાટ. કાશી વિશ્વનાથની નગરી ભાઈ. ફરી હું આપણે પાછા ગાડીએ જઈશું, કારણ કે કપડાં લીલા છે એટલે ગાડીએ જઈને પછી મહાદેવજીના દર્શન કરવા જઈશું. હાલો આગળ તમને દર્શન કરાવશું. બરાબર. જય મહાદેવ. સ્નાન કરી લીધું આદેશ? સ્નાન કરી લીધું મુનાભાઈ? હવે ગાડીએ જઈશું પછી મહાદેવે ને પછી આ રીતનું છે ભાઈ. જો ઘાટ ઉપર પબ્લિક જોવો તમે, હમાતું નથી પબ્લિક. જો જ્યાં જોવો અહીંયા પબ્લિક છે. નજર નાખો અહીંયા પબ્લિક. હોટલું છે જો અહીંયા. મુન્નાભાઈ ઘાટ છે. સ્ત્રી ને પુરુષ ને નાવું હોય તો બાથરૂમ છે. વ્યવસ્થા બહાર રાખી છે ઘાટમાં. જાસુ ગાડીએ બધો લબાચો મૂકી પછી મહાદેવજીના દર્શન કરવા આગળ જાશું. કારણ કે આ લીલા લુગડા લબાચાની કેવી રીતે લઈ ગયા.
આ રીતે છે. હર હર મહાદેવ, શંભુ શંભુ. આદેશ આદેશ મુનાલાલ, મુનાલાલ જો આકલાન પડકારા કરે. મહાદેવની નગરી કાશી વિશ્વનાથભાઈ, વિશ્વનાથ બમ બમ અલખ નિરંજન. હલો તમને બજાર બે બાજુ દુકાનો ચકાચક. જો ભાઈ છે એમ ને. પણ પાણી કેવું ઠંડુ લાગ્યું મુનાભાઈ? નહીં ને. આ તો ભાઈ મહાદેવની નગરી છે. પબ્લિક એટલે કેવું કહેવાય? કેટલું પબ્લિક મુનાભાઈ? હજે નાખો અહીંયા પબ્લિક ને. મેળા જેવું, કુંભ મેળા જેવું. હા તો કુંભમાં શું હાલત હશે? અહીંયા કુંભમાં કેવી હાલત છે? હજી તો અહીંયા જવાનું હે ને ભાઈ. આપણે આ બે જ્યોતિર્લિંગના દર્શન થઈ છે, હા. ઉજ્જૈન અને કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથના મુનાભાઈ પહેલી વાર કરો ને દર્શન? પહેલી વાર. તો એમને ઉજ્જૈન મારી હારે જાય હતા કે એને પેલા ગયા હતા? હા, ઉજ્જૈન બીજી વાર આવ્યો તો આપણી બે હારે જતા. બરોબર ને? રેડી કહેવાય. આવી છે બજાર કાશી, કાશી નગરી, મોક્ષધામ. ચલો ભાઈ હવે રિક્ષા બાંધી ગાડીએ પાર્કિંગે લબાચા બબાચા મૂકીને હવે જઈશું દાદાના મંદિરે કાશી વિશ્વનાથ. રિક્ષા કરી છે જો રેલી નીકળી છે કંઈક કાશી વિશ્વનાથમાં. લાવો તમને જરાક દર્શન કરો. હનુમાનજી મહારાજ કેવાય જો મુનાભાઈ. હનુમાનજી મહારાજ હાથ રખાવો ભાઈ સૌને સીતારામ, જય મહાદેવ. આદેશ આદેશ. ભાઈ અમે જય ખોડિયારમાં, જય રાજભાઈમાં. હવે અમે કાશી વિશ્વનાથ દાદાના દર્શન કરી લીધા છે. રાતે જ કરી લીધા હતા, પણ ગાડીનું થોડુંક કામ કરાવવાનું હતું એટલે થોડાક વચ્ચે રૂકી ગયા હતા અને હવે અત્યારે ઉઠ્યા છીએ. હવે આપણે જઈશું રામલલાના દર્શન કરવા અયોધ્યા. આપણી સાથે જોડાઈ રહીજો. જો આ ગાડી સાફ કરે છે, અંદર આવે પછી તમને બધું બતાવે. બસ પછી અંદર આવશું.
કહી છે કે ભાઈ અત્યારમાં ઠંડી બહુ ભાઈ અહીંયા યુપીમાં મારી નાખેલું. દેખાતું હા. નથી અંધારું એ બધું હા ઘણી ઠંડી કોઈ દેખાય જ નહીં. ગાડી નથી આવતી 8 વાગ્યા સુધી ધુંવરમાં. લો વિચાર કરો. અંદર બેસી જાઓ આદેશ આદેશ. ભાઈ ઘણી હિંમત કરી અત્યારે મારું. પડે ને કા ઠાર કેવો હે હે? જેવું જામી ગયું બધું. ઠંડી ઘણી નહીં મુનાભાઈ. આ જો ને આજે આમ હવે જો કાંઈ દેખાતું જ નથી. જો તમને કાંઈ દેખાતું કાંઈ નહીં હો. કોહરો એટલો છે. બધાને જય સિયારામ. જો અમારા મુનાભાઈ અત્યારમાં પરાણે કસરત કરે. એને પાછું નબળું હાલે નહીં. આપણે ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો. આવા દો ને જવા દો. અમારી ગાડીમાં બી એવું જ લાગી રહ્યો હે મુનાભાઈ ને નો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન જય. હાલો ભાઈ અયોધ્યામાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે. બરાબર ને મુનાભાઈ? હા. હાલો તમને બતાવો. એ ટેક મસ્તીનો વયો ગયો પણ પછી રિટર્ન રિટર્નમાં આવી ગયા બતાવશું. ટ્રાફિક હતો ને. સૂર્યનારાયણ ભગવાનનો હતો નહીં ચિહ્ન. જો ભાઈ અમારા કારણ કે મુનાભાઈ નકશો જોવે એટલે બેયનું કામકાજ ચાલુ છે. હું તમારા માટે વિડીયો ઉતારું છું. હલો ભાઈ અયોધ્યામાં આપણું આગમન રામચંદ્ર ભગવાનની નગરીમાં થઈ ગયું છે. સરયુ એ મૈયામાં જઈ સ્નાન કરવા. બરાબર જો તમને બતાવું અયોધ્યા શું સીધું જાઓ કાંઈ રિક્ષા બરાબર. રિક્ષા કરી હા એ રિક્ષા કરો વાત. ઘાટ ઘાટ ભાવ આગે બેઠ જાઉં. હાલો ભાઈ અમારા રિક્ષાવાળા ભાઈ આવીને બેસી ગયા. સરયુ ઘાટો ભાઈ. હાલો ભાઈ સરયુ